આજ મનોજભાઈ ભેગા થઈ ગયા છે બધા 400 કરોડની કરે ફાઇનલી મિત્રો ચેકઆઉટ નો ટાઈમ થઈ ગયો છે ને આપણે નીકળી ગયા છીએ અહીંથી જવાનું છે દાતાર મનોજભાઈ ભેગા થઈ ગયા છે બધા યુટ્યુબ અહીંયા તો હાલો આવો ચેકઆઉટ કરી નાખ્યો અને નીકળ્યો દાતાર બાજુ બધા ભાઈઓ નીકળી ગયા છે તો જો આપણે મનોજભાઈનો બોલેરો અને આ ઇકો આપણો સામે છે અને હવે થોડુંક પ્રોગ્રામમાં ફેરફાર છે કે હવે જવાનું છે અહીં સીધું સોમનાથ દાતાર કેન્સલ રાખ્યું છે થોડાક કારણો હિસાબે બરોબર તો અહીંથી દાવ લગાડ્યું સોમનાથ જો આયા જગ બારો કાઢ્યો ગાડલું ખેડની ફાઇનલી મિત્રો મારા પહોંચી ગયા છે અને ચશ્મા પ્લસ બૂટ પહેરી હાલો હા દેજો આપું હું વીરા મને ખબર મારે માથું એવું જ છે વિખાઈ જ ગયું કા ભેરું 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 છે ને મેં વાહે 2000 કરી પોળા પગ રાખીને હાલ પોળા પગ રાખીને હાલ પાઈટ ફોટો પાડ લે વિડિયો ઉતરે 4 જણા ઉભા તારી વાટે નહીં ઈકો બંધ કરવા વાટે એવું બાપ આ તો એવું રાખો તો કહી દે એમાં ઓલા ઘડે ગજબ બેસ હતી એમ તારી હાટું નહીં ઈકો બંધ કરવા હાટું તો અમારું પાટિયું વાયેલું ખુલ્લું એમાં સામાન પડ્યો અમારો કિંમતી માં કા બોબટ આઈ પાઠેલો પડ્યો મારા લાલા હાલો દાદા 400 કરોડ ની કર્યો મગે ખબર છે દુબઈ થી ઠીક હા બાપા દુબઈ થી દર્શન કરી લેવી પહેલો વખત આવ્યો અને આ તો દોસ્તો દર્શન કરી વાળા છે ને બેઠા છીએ અહીંયા હવે કડીક લઈને જવાનું છે તો આપણે બૂટ પહેરી લઈએ હાલો તો મિત્રો સોનલમાના દર્શન થઈ ગયા જાતા હતા સોમનાથ બાજુ પણ વસાળા આવતું ને એટલે હારવાર દર્શન કરી વાળા જો આપણા મિત્રો ઇકો ખોલીને બેસી ગયા છે અગાઉ આપણે જવાનું છે સોમનાથ મિસ્ટર રોહિત એન્ડ મિસ્ટર શાંતિ તો મિત્રો આપણે હવે ને નીકળી ગયા છે સોમનાથ સિદ્ધિ સોમનાથ હો વેરાવળ સોમનાથ હા વેરાવળ સોમનાથ વસ્તુ બજાડું આપણે ગાડી અહીં મૂકી છે અને ફોટા બહાર નીકળ્યા છે આપણે પહોંચી ગયા છે સીધા સોમનાથ ગાડી કરી દીધી છે પાર્ક અને હવે હને માથામાં દેતો પહેર્યું નાખ્યું એટલે હને વાળ સેટ થઈ જાય સમજ્યા અરે ઘડીક રહેજો વાંચતો નહીં હરખી રીતે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે સોમનાથ
સાંજનો જોઈને આપણને ખબર જ હશે. હા સાંજનો જોઈને તમને ખબર તો પડી. હા હવે કંઈક લુક આવ્યો લે. ચાલો તો હવે કર્યું દર્શન, પછી તમને ફરીને મળ્યું, કારણ કે મંદિર અંદર તો ફોનની એલાઉડ નથી એટલા માટે. ચાલો તો આપણે જવાનું છે દરિયો જોવા, અને આપણા સાથીદાર જે રહ્યા ને જોઈ રહ્યા. હાલો ભૂમિર જોઈ. ચાલો તો હવે જઈ દરિયો જોવા. દેખ ઘડીક ખાને રખડવી અને પછી જઈ શોપિંગ કરવા. શોપિંગ આમ કરે જો આમ એસે કરતે. શોપિંગ કોઈ હેઠું કરવી તમને ખબર જ હશે. હા હા બસ મિત્રો આપણે પહોંચી છે દરિયા કાંઠે. એ પણ ભાઈબંધ સંગ વ્યૂ ચેક કરી सकते हो. હા લ્યો હતો ને હાવા જ એકલો. ભાઈ હવે સ્લો મોશન નાખી દઈશ. હાલો દાનું સ્લો મોશન થઈ જાય. મારો સિનેમેટિક શોટ તો એક મળી ગયો. જેવા જેવો રડે એવો કાંઈ ન ઘટે. આપણે કાંઈ નહીં કરવાનું, બ્લોગ જ શૂટ કરવાનું બસ, અને દરિયાનો ઠંડો પવન ખાવાનો. હાલ ને ભાઈ ભલે હાલ ને. તો મિત્રો આમ નામ કરતાં ને ટાઈમ થઈ ગયો છે જોજો 7:44, એટલે કે 7:45 થઈ ગયા છે, અને સનસેટ પણ થઈ ગયો છે. મંદિરમાં લાઈટો ચાલુ થઈ જશે ને આ જો દરિયા કાંઠો નકરો તમને મોજાનો દવા આવતો હોય છે. તો હવે છે ને આપણે જવાનું છે કંઈક છે રૂમ પહોંચવી, પછી આરામ કર્યો થોડો ઘણો, સમજ્યા. અને આ બ્લોગને છે ને આઈને પૂરો કર્યો. આશા છે તમને બ્લોગ ગમ્યો હોય છે. ગમ્યો હોય તો એક લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. જો તમે આવા ટ્રાવેલિંગના વિડીયો જોવા માંગતા હોય તો સાથે સાથે કમેન્ટ પણ કરી દેજો કે ટ્રાવેલિંગના વિડીયો તમને કેવા લાગ્યા એમ, બરાબર. જો તમે સારી કમેન્ટ કરશો તો મને એમ થશે કે તમને ટ્રાવેલિંગના વિડીયો જોવાનો શોખ છે, તો આપણે પછી હવેથી ટ્રાવેલિંગના વિડીયો આવશે. હું તમે જે કહો તે તમારી નજર સમક્ષ મૂકવામાં આવશે. તો ચાલો હાલો તો જાય ફોટો પહેલાં હા ને ગ્રુપ ફોટો પડાવી ફટાફટ, અને પછી નીકળ્યું અહીંથી. જો આ ગ્રુપ ફોટોની તૈયારી ચાલી રહી છે, અને ક્વોલિટીમાં થોડુંક ડાઉન થશે કારણ કે આ હાથમી ગયો છે એના હિસાબે, સમજ્યા. તો ચાલો.